નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવતા વિવાદ. બોર્ડની ગાઈડલાઈન મુજબ ચહેરો દેખાવો જરૂરી હોય તેમ કરાયું હોવાનું સ્કૂલ સંચાલકે જણાવ્યું. અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં હિજાબ વિવાદમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી. સેન્ટર સંચાલકોની બદલી કરવામાં આવી. નેત્રંગ કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફનો ફોટા પાડતા વિવાદ. કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને. હોળી ધૂળેટી પર્વમાં દારૂની રેલમછેલ લટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ એક્શનમાં. હરિયાણાથી ડાયમંડ ચિપ્સની આડમાં 47 સુરત લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો. પોલીસે 2 ઇસમોને 8 લાખના દારૂ અને ટ્રક મળી 16.57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. 2 વોન્ટેડ. ભરૂચના સિમલિયાની ડ્રોન દીદી કૃષ્ણા. પાયલોટ બનવા માંગતી કૃષ્ણા ડ્રોન દીદી ખેતરોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી નવી રાહ ચીંધે છે. વડાપ્રધાન મોદીએ કૃષ્ણાનો વિડીયો શેર કર્યો. જીવના જોખમે કામ કરતા તવરા પોસ્ટના કર્મચારીઓ. છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે તવરા ગામની પોસ્ટ ઓફિસ. ભોલા વિસ્તારની 9 જેટલી સોસાયટીમાં 12 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી. શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઇઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલ વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. આ વાલીઓ જણાવી રહ્યા હતા કે આ સ્કૂલના આ પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી, જેના પગલે ભારે ઉહાપો મચ્યો હતો. વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું. મુસ્લિમ છોકરીઓના ઓઢના જે દુપટ્ટા કહેવાય, માથા પર પહેરેલા હોય, હિજાબ કહેવાય, ફેસ એમના ખુલ્લા હતા, નકાબ નહોતો કરેલો, ઓનલી હિજાબ કરેલા હતા. એ એક્ઝામના બિલકુલ 2-4 મિનિટ પહેલાં ક્લાસરૂમમાં આવીને કઢાવવામાં આવ્યા, જેનાથી છોકરાઓ બહુ ડિસ્ટર્બ થયા. પેપર બગાડ્યું. અડધો કલાક પછી 2-4 છોકરીઓ તો પેપર લખવાનું ચાલુ કર્યું ડિમોરલાઇઝ થઈને. જ્યારે અમે આજે સ્કૂલમાં કમ્પ્લેન્ટ કરી, આ વાતની રજૂઆત કરી, તો એમનું અને પ્રિન્સિપલનું કહેવું એવું છે કે અમને ઉપરથી ડીઓમાંથી ઓર્ડર છે કે ફેસ દેખાવું જોઈએ. તો હિજાબમાં તો આમ પણ ફેસ દેખાય જ છે, અને કે અમને પ્રેશર હતું એટલે અમે આ કામ કર્યું છે. એટલે અમે કંઈ પોલીસ ફરિયાદ પહેલાં નથી કરેલી. એના પછી કલેક્ટર ઓફિસમાં અમે એપ્લિકેશન આપી અને હમણાં ડીઓ ઓફિસમાં ડીઓ મેડમને પર્સનલી મળવા આવ્યા. હવે અહીં મળીને પહેલાં તો મેડમે અમને સ્પષ્ટ કર્યું કે આવા કોઈ ઓર્ડર્સ આ લોકો તરફથી, ડીઓ ઓફિસ તરફથી આપવામાં આવ્યા નથી. એવું કોઈ પરિપત્ર પણ નથી. સ્કૂલ પાસે પણ એવું કોઈ લેટર નહોતો જેના ઉપર આવી બધી ટર્મ્સ કન્ડિશન્સ લખી હોય. નોર્મલી હોય કે ભાઈ ચેકિંગ કરવાની હોય, કાપલાની ચેકિંગ કરવાની હોય, ચોરી ના થવી જોઈએ, XYZ. પણ ઓઢણાથી, માથાના ઓઢણાથી કોઈ લેવું દેવું છે નહીં. મેડમ પહેલાં એકવાર ચેક થઈ જાય નોર્મલી તો કોઈ પ્રોબ્લેમ નથી. છોકરીઓ કાઢીને ચેક કરાવી દે, પછી પાછા પહેરીને આરામથી એ લોકો એક્ઝામ લખી શકે. એવી અમારી માંગણી છે. અમારી માંગણી પૂર્ણ કરવામાં આવી છે. અને જે પણ આપણે જે સેન્ટરના સંચાલક હતા એમને ચેન્જ કરવામાં આવ્યા છે. હમણાં જ ઓર્ડર પાસ કર્યું છે ડીઓ મેડમે. બીજા સંચાલક આપવામાં આવ્યા છે સેન્ટરને, અને કાયદેસરની કાર્યવાહી જે સંચાલકે ગઈકાલે એક્ઝામ ડિસ્ટર્બ કરી એમના અગેન્સ્ટ કરવાની અમને ખાતરી આપી છે. એમની આ એક્શનથી અમે થોડા હમણાં હાલ ફિલહાલ સંતુષ્ટ છે. આગળ પણ રિઝલ્ટ બેટર મળશે એવું અમને લાગે છે. થેન્ક યુ. આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે. તો બીજી બાજુ શાળાના સંચાલક દીપક રૂપારેલે જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી, બોર્ડના નિયુક્ત અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે.
શાળામાં રજૂઆત કરવાનો અર્થ રહેતો નથી. આ અંગે જે કંઈ રજૂઆત કરવાની હોય તે શિક્ષણ અધિકારીની કચેરીમાં કરવી જોઈએ. ચેકિંગ અમારે ચાલતું હતું અને એક દીકરી હાથ પર આટલું કંઈક સૂત્ર ગણિતનું પેપર હતું, એ સૂત્ર લખી લાવી હતી. હિસાબ જોવા મળશે. હિસાબ ગલતી મેડમ. હાથમાં હતું ને મેડમ. એટલે હિસાબ ગલતી મેડમ. મને સાંભળી લો, એક સેકન્ડ. એટલે એને અમે જોવા તપાસતા હતા, એટલે અહીંયા એનું લખેલું હતું. એટલે ચેકિંગ ચાલુ જ હતું અમારું બધાનું. એટલે એને સૂચના આપી છોકરીઓ કે બેટા તમારા જે આ શું કહેવાય, મને આઈડિયા નથી, સ્કાર્ફ, એ તમે આજે અહીંયા ઉતારીને મૂકી દો, જેથી તમે શાંતિથી પરીક્ષા આપે, તમને વારંવાર સૂચના આપવામાં ન આવે અને બીજા દીકરાઓ કે દીકરીઓ પર ડિસ્ટર્બ ન થાય. તમને સૂચના અમે એવી આપીએ કે બેટા તમારો ફેસ નથી દેખાતો, તમે થોડું ઉપર કરો, એટલે બીજા છોકરાઓ પર ડિસ્ટર્બ થાય. એ ડિસ્ટર્બ ન થાય એટલા માટે આજે તમે અહીંયા ઉતારી દો. ઓકે મેડમ. એટલે એ લોકોએ ઉતારી દીધું. આ દીકરી ચેકિંગમાં લગભગ નથી આવી, એટલે એ ક્લાસમાં પહોંચી ગઈ. ક્લાસમાં જઈને તમે કદાચ જોયું હશે, હું 1 સેકન્ડ કે 2 સેકન્ડ હું ત્યાં જાઉં છું અને એનો સૂચના અમે આપીએ છીએ એટલે એ આપી દે છે. આ જ છે છોકરીઓને અમે, અને આ 10 વાગ્યા પહેલાંનો બનાવ છે. 10 વાગ્યા પછી એને ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યો. આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ આવી નથી. હકીકત મેં જ્યારે આચાર્યને સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે મને એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થિનીઓના હિજાબ નહોતા ઉતરાવ્યા, તેમના માત્ર નકાબ કઢાવ્યા હતા. અમારી માધ્યમિક શિક્ષણ બોર્ડની એવી ગાઈડલાઈન છે કે પરીક્ષા દરમિયાન સતત આખી પરીક્ષાની પ્રોસિજરનું સીસીટીવી રેકોર્ડિંગ થતું હોય છે અને વર્ગની અંદર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે સીસીટીવીનું વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ, વિદ્યાર્થીઓના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે હોવા જોઈએ. એટલે આચાર્યએ હિજાબ તો નહીં પરંતુ નકાબ કાઢ્યા હતા, જેથી વિદ્યાર્થિનીઓના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય. તેમ છતાં મેં આચાર્યને સૂચના આપી જ છે, ગઈકાલે એમને સમજાવ્યા હતા કે આપણા સરકારના નિયમોને બાદ ન આવે, પરીક્ષાની નીતિમત્તાને બાદ ન આવે એ રીતે, અને કોઈ પણ વિદ્યાર્થીના ધર્મને બાદ ન આવે એ રીતે વચલો રસ્તો કાઢી સલુકાઈથી કામ કરવું, નિયમનું પાલન કરાવવું, સ્ટ્રિક્ટ થવું, રૂડ નહીં થવું, આવી સૂચના મેં ગઈકાલે જ આચાર્યને આપી હતી. અને મને આમાં બહુ મોટો મામલો લાગતો નથી. ફરિયાદમાં એવું છે કે હજી મારા સુધી પણ વાલીની ફરિયાદ આવી નથી અને પોલીસ કમ્પ્લેન થઈ હોય તો એની પણ મારી પાસે માહિતી નથી. અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીના ચહેરો દેખાય તે માટે માત્ર નકાબ હટાડવામાં આવ્યા હતા. ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા. જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા, એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે. એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો. આ બાબત એમના વાલીએ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે. એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. તેમ છતાં કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે. બોર્ડની ગાઈડલાઈનના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રોને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓમાં આપવામાં આવે તે જરૂરી છે, જેથી આવા વિવાદ ઊભા ના થાય. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા
અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં હિજાબ વિવાદ બાદ આ મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા 3 પરીક્ષા કેન્દ્ર સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી તેઓને બદલવામાં આવતા વાલીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીની લાયન્સ સ્કૂલમાં ગણિતના પેપરમાં 20 મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબને દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જે અંગે શાળા સહિત પોલીસ તેમજ તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી, જેમાં આ અંગે કોઈ બોર્ડની ગાઈડલાઈન ન હોવાનું કહી આ હિજાબ નહીં પણ ઓઢણી હતી અને તે તપાસ બાદ પરત આપી દેવી જોઈતી હતી. જે રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટરના 3 સંચાલકોને તાત્કાલિક બદલવાના આદેશ આપવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી વાલીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. નેત્રંગમાં આવેલ સરકારી કોલેજમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા, જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો. આ મુદ્દે કોઈ કાર્યવાહી લાંબા સમય બાદ પણ નહીં થતા વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આમને સામને આવી ગયા હતા. આ મુદ્દે મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે. કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે. અમે પ્રયત્ન કરીશું, પરંતુ આ બાબતે મહિલા ક્લાર્કની અનેકો વખત રજૂઆત કરવા છતાં સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંટોળે ચડ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસર ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો. વિવાદને 42 દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે. આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી રૂપે ફરિયાદ કરી છે. આ 40 દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા. તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી, પણ કોલેજ હાથ ધરતી નથી. અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે 12 મેટર કરો, જે હશે તે 12. અમે 12 પ્રશ્ન કર્યો તો 12થી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ. અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા ના કહે છે. તો અમે સરને કીધું તમારા મોબાઈલ, તો એ સર ઊંધું છતું બોલે છે ને સરનો મોબાઈલ અમે સીલ કરાવ્યો છે. સીલ કરાવ્યો છે, તો હવે અમે જે નિરાકરણ આવશે તમે જોશો. 3 દિવસની અંદર અમને નિરાકરણ આવવાનું જોઈએ છે. આ ઘટના તારીખ 1 ફેબ્રુઆરીની છે. સવારે 9:30 વાગેલા હતા. અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી. ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો. તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જે
જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય, ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય. સેમિનાર હોવાના કારણે 2 દિવસ પછી 5 તારીખે હું અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી. જે અરજી મારા પાસે છે. જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ. એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે, કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું. આજે 1 ફેબ્રુઆરીથી લઈને આજે 13 માર્ચ થઈ ગઈ. આ ઘટનાને 42 દિવસ થઈ ગયા. 4 નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું. જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું નિવેદન લીધેલું હતું, ઓન કેમેરા લીધેલું હતું. એના પછી પણ 4 વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે 5મી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા, જેમાં એમણે હળાહળ જુઠ્ઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો. જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો 4 નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહ્યા હતા. મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી, એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે, છુપી રીતે ફોટા પાડવામાં આવે છે, તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે, તેઓ કેટલી સુરક્ષિત છે, વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષાના પગલાં કેટલા લીધા છે. પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય, બરાબર છે, એ ફોટો ડિલીટ પણ કરીએ તો એ ફોટો રિસાયકલ બિનમાંથી 29 દિવસની અંદર જાતે રિમૂવ થઈ જાય. આજે ઘટનાને 42 દિવસ થઈ ગયા છે. કોણ જવાબદાર કે 29 દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું, એમનો ફોન સીલ નહીં. જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે. અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે. કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે. હા સર, અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા. એ સર અજીત સર દ્વારા, અમારા જે લાઇબ્રેરીના છે, લાઇબ્રેરિયન સર છે એમના દ્વારા. અને એ આજે એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર. પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અમારા પ્રિન્સિપલ દ્વારા કોઈ નિરાકરણ નથી થયું સર. આજે 40 દિવસ થઈ ગયા, અમને કોઈ ચુકાદો નથી આવ્યો સર. આજે પણ અહીંયા થોડા સમય પહેલાં સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો. કોલેજનો મેટર છે, તમે બહાર શું કામ પતાવીએ? કોલેજમાં જ પતાવીએ ને. અમને ન્યાય જોઈએ સર, અમારા મેડમને પણ ન્યાય જોઈએ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી આઈસર ટેમ્પોમાં ચિપ્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી દારૂ મોકલનાર અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખી દારૂની રેલમ-છેલમ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચૌધરી પેલેસ હોટલમાં પાર્કિંગમાં રહેલ મિની આઈસર ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઈસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે ભરૂચ એલસીબી પોલીસે 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઈસર ટેમ્પો મળી કુલ 16.57 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સહિત 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માંડવે જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે. પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરમાં ડ્રોન ઉડાવી દવાઓનો છંટકાવ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે. પાયલટ બની વિમાન ઉડાડવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલટ તો ન બની શકી, પરંતુ ડ્રોનની પાયલટ જરૂર બની. આજે પોતાની આંગળીઓથી ડ્રોનને ઉડાવે છે, જે માટે તેણે ટ્રેનિંગ પણ મેળવી છે. કૃષ્ણા ગૃહિણી હોવાથી ગામના સખી મંડળમાં જોડાઈ હતી. તે દરમિયાન 2024માં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવતા પાલેજના જીએનએફસીના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ તેણે આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલ ઓનલાઈન ઇન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાંથી 20 મહિલાઓની પસંદગી કરાઈ હતી, જેમાં કૃષ્ણાનું નામ પણ હતું. ડ્રોન ઉડાડવાની તાલીમ અમદાવાદની
ઇન્ડસ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી, જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકારનો નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ આજની મહિલાઓ આત્મનિર્ભર કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. નમો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે, જેથી મહિલાઓ ઘરે બેઠા સારી કમાણી કરી શકે છે. સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. આ યોજનાનો ફોકસ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ અંગે કૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે નમો ડ્રોન યોજના મહિલાઓ માટે ખૂબ જ સારી યોજના છે, જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. હું પહેલાથી ખેડૂત પરિવારમાંથી આવું છું. મેં મારા પપ્પા અને મારા સસરા બંનેને તાપમાં પણ ખેતી કરી ખેતરોમાં દવા છંટકાવ કરતા જોયા છે. આ કામ કરતાં તેમને કલાકો નીકળી જતા હતા, પરંતુ આ નમો ડ્રોન દીદીની મદદથી માત્ર 40 થી 50 મિનિટમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકાય છે. પહેલા ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થયા ઘણી ચામડીઓના રોગ પણ થતા હતા. મેં નમો ડ્રોન દીદી યોજના 2024 અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે. આ ડ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ તાલીમ માટે મારું ઓમ સખી મંડળનું સિલેક્શન કરવામાં આવેલ છે. સરપંચશ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવેલ છે. આ માટે જીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે. જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે. ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને ડીજીસીએ માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું. આ ડ્રોનની મદદથી ખેડૂતોને આપણે ખેતીમાં સારી એવી મદદ કરી શકીશું, જેમ કે ઓછા સમયમાં સારું એવું દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતોના ટાઈમનો બચાવ પણ કરી શકીશું. આ ડ્રોનની મદદથી જે ખેડૂત 2 દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન 45 મિનિટમાં પૂરું કરી શકશે. એટલે એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું. કૃષ્ણાના સસરા શૈલેષ પટેલે જણાવ્યું કે અમારું પણ ખેતર છે. અમે આખો દિવસ તાપમાં રહીને ખેતરમાં મજૂરી કરી છે. જ્યારે દવા છાંટવાના સમયે ખભા ઉપર દવાના પંપ લગાવી કલાકો તાપમાં ફરીને ખેતરોમાં દવા છંટકાવ કરતા હતા, પરંતુ હાલમાં સરકાર દ્વારા આજની મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની ટ્રેનિંગ આપીને માત્ર 40 થી 50 મિનિટમાં ખેતરોના પાકમાં દવા છંટકાવ કરી શકાય છે. તે ઘણી જ સારી વાત છે. આજે મારી પુત્રવધુએ આ ડ્રોનની ટ્રેનિંગ મેળવી અને અમને અને અન્ય ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. તે ઘણી ખુશીની વાત છે. પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી, પણ સરકારશ્રીની જે નમો ડ્રોન દીદી યોજના થઈ જાહેર અને એમાં અમારી વહુને જે ડ્રોન મળ્યું નમો ડ્રોન, એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે. કારણ કે જે 3 દિવસ અમને દવા મારતા ખાતર છાંટા હતા એની જગ્યાએ આજે 3 દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું. અને સરકારશ્રીની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એમાં મહિલાઓને જે આત્મનિર્ભર બનાવવાનું કામ છે એ ખૂબ અભિનંદનીય છે. કૃષ્ણાબેનના પતિ હરિકૃષ્ણ પટેલે જણાવ્યું કે મને ગર્વ છે કે મારી પત્નીને નમો ડ્રોન દીદી યોજના માટે પસંદગી કરવામાં આવી છે. આ ડ્રોનથી ખેડૂતોને ખેતીમાં ઘણો જ ફાયદો મળનાર છે, જેનાથી ખેડૂતોનું કામ સરળ થઈ જનાર છે. આ કામમાં હું પણ મારી પત્નીની મદદ કરું છું. 12મી માર્ચના રોજ દાંતીવાડા યુનિવર્સિટી ખાતે પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ અને સર્ટિફિકેટ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક સાથે 106 જેટલી મહિલાઓ એક સાથે ડ્રોન ઉડાડ્યા હતા. આમ ભરૂચ જિલ્લાના નાનકડા ગામ સિમલિયાની પુત્રવધુ કૃષ્ણા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. તવરા ગામમાં આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી 10 બાય 10ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ કાર્યરત છે, જેના સ્લેબના ગાબડા પડતા કર્મચારીઓ અને ગ્રાહકો ગભરાઈ રહ્યા છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં છે, જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી. તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા 500થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન 300 સિનિયર સિટીઝન 500 સુકન્યા ખાતું 100 વીમા પોલિસી 10 ડિજિટલ ખાતા 300 તથા 18 વર્ષથી નાના બાળકોના ખાતા 10 અને સોલર રજિસ્ટ્રેશન 55 કુરિયર રજિસ્ટર સ્પીડ પોસ્ટ રોજની 200થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે.
ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ કોઈ ઠેકાણા નથી. તવરા ગામ 15,000થી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે, પણ ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાને કારણે ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં 10 બાય 10ના રૂમમાં કપડું બાંધી છતના સ્લેબના ગાબડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોવાનું જણાવ્યું હતું. ગામમાંથી કામ માટે આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ શોધવી મુશ્કેલ બની ગયું છે. ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ બાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે, પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાઓ પડી ગયા છે, જેને લઈ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે. એક તરફ તવરા ગામનો ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે, ત્યારે તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા છે કે આપણે ગામની સ્થાનિક પ્રાથમિક સુવિધાઓથી જ ગામને વંચિત રાખો છો, તો આવનાર સમયમાં વહેલી તકે તવરા ગામને એક યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી છે. ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં. બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10 બાય 10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી. એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, RPDA છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે. સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે, તો ગામ લોકોને કોઈ જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું. જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય, એવા સારો સ્ટાફ આવે, પોસ્ટ માસ્ટર આવે, સારા કર્મચારીઓ આવે, ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે. ને આજ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી. છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે. આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક? અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે. આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર, એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે. વારંવાર એની અદલા બદલી થતી હોય. મહેન્દ્રસિંહ નાથુબાવા હું પોતે તવરા ગામમાં રહું છું અને તવરા ગામની પોસ્ટ ઓફિસ જે જર્જરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી તો DPMને વધારે પૈસા ફાળવવા ભાડા પેતે, તો આ રીતને અમારે જર્જરી પોસ્ટ ઓફિસમાં બેહવું પડે. ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જર્જરી પોસ્ટ ઓફિસમાં, જેથી કરીને અમને પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી. આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે? આ કઈ રીતે કરી તમે? આ અગાઉ અમે રજૂઆત કરી પણ કોઈ અંધાધૂંધી ચાલે છે પોસ્ટ ઓફિસમાં, તો અમારે શું કરવાનું? પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી 10,000 ઉપરની છે, જેથી કરીને અમને સુવિધા મળે એ અમારો આભાર માનું છું. મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર. તવરા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે. કાપડના એ મારીને ચલાવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી, જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગમાં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે. ગામની વસ્તીને સોસાયટી જોતા 15,000 થી 20,000ની વસ્તી જેવું ગામ બની ગયું છે, પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે. ભરૂચના ભોલાવ વિસ્તારની 9 જેટલી સોસાયટીમાં 12 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપની જીત થઈ. ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે, ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં વિસ્તારોમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસના કામોનું ધારાસભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સરકારી 31 લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિત વિકાસના કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભોલાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
12 જેટલા વિકાસના કામો 31 લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની MLA MP ગ્રાન્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની એટીવીટીની વગેરે અલગ અલગ ગ્રાન્ટોમાંથી થયેલા આ સોસાયટીના પેવર બ્લોકના કામો, CC રોડના કામો, ડ્રેનેજના કામો, આ બધા જ કામો લગભગ 12 જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હરિઓમ નગર સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ઉત્સાહભેર આ થયેલા કામોને વધાવ્યા છે. પંચાયત દ્વારા થતી કામગીરીને પણ લોકોએ બિરદાવી છે. ઘણા નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી છે. જાહેરમાં અમે એમને ખાતરી આપી છે આગામી દિવસોમાં બાકીના એમના પ્રશ્નોનું પણ અમે નિરાકરણ લાવીશું. રાજ્ય સરકાર ખૂબ ઉદાર મનથી ભરૂચ અને એના આજુબાજુના વિસ્તારોને જેટલી જોઈએ એટલી રકમ પૂરી પાડે છે. ગઈકાલે જે પીવાના પાણીની યોજના ભોલાવમાં એનું લોકાર્પણ થયું છે એના માટે પણ અહીંના વિસ્તારના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પુનઃ ટ્વીટ કરી લોકસભા ચૂંટણી ગુજરાતના ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. આ વિસ્તારમાં તેમના પિતાના ઊંડા જોડાણો અને વારસો છે. કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીની ગોઠવણ અંગે નોંધપાત્ર ચર્ચા અને કેટલાક વિવાદો થયા છે, જેમાં ભરૂચ બેઠક વિવાદનું કેન્દ્ર બિંદુ છે. એક તબક્કે આપે ભરૂચ માટે ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી હતી, જેના કારણે વધુ ગૂંચવણો ઊભી થઈ હતી. ફૈઝલ પટેલ ખરેખર ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, કારણ કે તેમણે ભરૂચ કોંગ્રેસના કાર્યકરોને સમર્થન આપવા બદલ અને બેઠક જીતવા માટે તેમનામાં વિશ્વાસ બદલ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. કોંગ્રેસ આપ વચ્ચે ટિકિટ વહેંચણીમાં વિવાદ થયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરતા કહ્યું કે હજુ નોમિનેશનમાં ઘણો સમય બાકી છે, જે સૂચક માનવામાં આવે છે. ગતરોજ કોંગ્રેસના સુલેમાન પટેલે સોશિયલ મીડિયા પરની અપક્ષ લડવાની પોસ્ટ બાદ આજે ફૈઝલ પટેલની આ પોસ્ટથી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ સર્જાયેલ અસંતોષની આગ હજુ ઠારવામાં કોંગી મોવડી મંડળને સફળતા મળી નથી તેમ લાગે છે. ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થતાં જિલ્લા કોંગ્રેસમાં બગાવતી સૂર વધુ બુલંદ બને તો નવાઈ નહીં. ભરૂચની મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં જ કમરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ કલેક્ટર કચેરીના પટાંગણમાં 23 વર્ષીય સંજય મિથિલેશભાઈ બામણિયા બગીચામાં માળી અને મામલતદાર કચેરી પાસે પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરતો હતો. તેણે કોઈ પણ અગમ્ય કારણોસર પાણીના પંપની ઓરડીમાં પતરાની છત સાથે લોખંડની એંગલ સાથે પોતાની કમરના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લટકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ નજીકમાં પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સિંધવાઈ પોલીસ ચોકીનો સ્ટાફ સ્થળ પર દોડી આવી યુવકના મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે આ યુવકના 1 મહિના બાદ લગ્ન હોઈ ઘણો ખુશ હતો. ગતરોજ તેને પોતાના અને પરિવારના સભ્યો માટે નવા કપડાં પણ ખરીદ્યા. ત્યારે અચાનક આ યુવકને આત્મહત્યા કરી લેતા ઘનિષ્ઠ તપાસનો વિષય બન્યો છે. ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઝળકી શહેરનું નામ રોશન કર્યું છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમના સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા, સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં વિપુલ ગોહિલ અને અંકિત રાવલે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 60 થી 65 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હતો. આ ત્રણેય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું, જે બંને સ્પર્ધકોને જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના શક્તિનાથ અને જાડેશ્વર વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમને સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચના બેસ્ટ જીમનો ખિતાબ એનાયત કરાયો છે અને આ જીમના સ્પર્ધકોએ ભરૂચ જિલ્લાના સૌથી વધુ ટ્રોફી અને મેડલ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ભરૂચની શ્રી નિકેતન સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે વિવિધ પ્રાંતીય સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
પ્રાંતીય સાડી પરિધાન સ્પર્ધાનો ભરૂચ શહેરની બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જેતલબેન અને નીપાબેને સેવા આપી હતી. આ સ્પર્ધા ઉંમર પ્રમાણે 3 ગ્રુપમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ ગ્રુપમાં 30 થી 50 વર્ષની ઉંમરમાં દક્ષાબેન ચૌધરી તથા પ્રથમ પ્રતીક્ષાબેન મકવાણા, દ્વિતીય તેમજ તેજલબેન તાપિયાવાલા તૃતીય નંબરે વિજેતા થયા હતા. તો 51 વર્ષથી 70 વર્ષના ગ્રુપમાં ડિમ્પલબેન ઉડવાડિયા પ્રથમ, વંદનાબેન દ્વિતીય અને ઉમાબેન શર્મા તૃતીય ક્રમાંકે વિજેતા થયા હતા. તે ઉપરાંત 71 વર્ષથી ઉપરના ગ્રુપમાં દક્ષાબેન મુનશી વિજેતા થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંત્રી જાગૃતિબેન અને વર્ષાબેનને કર્યું હતું. છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવાની પસંદગી થતા કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર કરવામાં આવી, જેમાં છોટાઉદેપુર ભાજપના રાજકારણમાં હંમેશા સક્રિય રહેલા અને એક સરપંચથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરેલી તેવા જશુભાઈ ભીલુભાઈ રાઠવાને છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર બેઠક માટે જશુભાઈ રાઠવાનું નામ જાહેર થતાં સમગ્ર છોટાઉદેપુરના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હંમેશા ચર્ચામાં રહેલી છોટાઉદેપુર લોકસભાની એસટી બેઠક કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવશે તેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. કાગડોળે કાર્યકર્તાઓ તથા મોટા રાજકીય પંડિતો આ અંગે અનેક તર્ક વિતર્કો કરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય દ્વારા જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે અને જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. અચાનક જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામ પંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે ફરજ બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ, આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા બેઠક ઉમેદવાર પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જે કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી છોટાઉદેપુરની બેઠકની ટિકિટ મળશે અને કોને મળશે તે અંગે રાહ જોવાતી હતી. હાલમાં થોડા સમય અગાઉ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા, જેઓને છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ આજ રોજ જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરી દેવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે. નમસ્તે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને અંકલેશ્વરના ભડકુદરા ગામ પાસેની ખુલ્લી જગ્યામાં એક ભિક્ષુક જેવા લાગતા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભડકુદરા ગામ પાસે આવેલ દાળની મિલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ભિક્ષુક જેવા લાગતા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જીઆરડીસી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. ઝઘડા તાલુકાના દુમાલપુરના આદિવાસી સમાજે રૂઢિ પ્રથાવાળી ગ્રામ સભાનું ગઠન કર્યું હોવાનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવી જમીન અને લીઝ સહિતની કામગીરી ગ્રામ સભાને વિશ્વાસમાં લઈ કરવા કહ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના દુમાલપુરના ગ્રામજનોએ રૂઢિ પ્રથા ગ્રામ સભાની મુખી હરિસિંહભાઈ છનાભાઈ વસાવાએ ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતના બંધારણની 5મી અનુસૂચિત વિસ્તાર માટે અનુચ્છેદ 13(3) ક, અનુચ્છેદ 1985(6) તથા અનુચ્છેદ 244(1) ની જોગવાઈઓ મુજબ તારીખ 9/1/2024ના રોજ રૂઢિ પ્રથા ગ્રામ સભાનું ગઠન કરેલ છે. જે અંગેનો પત્ર રાજ્યપાલ મહોદયને 15/1/2024 મોકલેલ. તેના અનુસંધાને મહામહિમ રાજ્યપાલ ગુજરાત દ્વારા અરજી સ્વીકારી કાર્યવાહી અર્થે આદિજાતિ મંત્રાલય ગુજરાત સરકારને મોકલેલ છે.
અમોને મળેલ બંધારણીય અધિકાર અન્વયે અમે લોકોએ કરેલ રૂઢિ પ્રથા ગ્રામસભા મારફત જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જે અંગે આપને જાણ તેમજ દુમાલપુર ગામનો કામો અને જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કોઈ પણ કાર્યવાહી કે લીઝ કે ભાડા પદાએ જમીન લેવેચ બિનખેતી અંગેની કાર્યવાહી રૂઢિ અને પ્રથાવાળી અમારી ગ્રામસભાને જાણ અને વિશ્વાસમાં લઈને કરવામાં જણાવ્યું છે. જય જોહર, જય આદિવાસી, જય પ્રકૃતિ. ઉદુ માલપોરનો હરસિંહભાઈ સનાભાઈ વસાવા છું. રૂઢિ ગ્રામસભાનું ગઠન કરેલું છે, જેના માટે કલેક્ટર સાહેબને જાણ માટે લેટર આપવા આવેલા. અને માંગ્યો છે તમારી શું કે આમાં ઠરાવમાં એવું લખેલું છે કે જળ જંગલ અમે એના માલિક છીએ, એટલે આજ અમારો વિસ્તાર છે 100% આદિવાસી, જે 5મી બંધારણની 5મી અનુસૂચિમાં આવે છે. જે માટે કોઈ બી ગતિવિધિ કરી હોય તો અમારી ગ્રામસભા રૂઢિ ગ્રામસભાની મંજૂરી વગર કશું થાય. ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે શુકરતીર્થ ગામે નર્મદા નદી કિનારે ગેરકાયદે ચાલતા રેતી ખનનના કારસા પર દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી એક હિટાચી તેમજ યાંત્રિક બોટ મળી કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુધવારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે શુકરતીર્થ ગામે તપાસ હાથ ધરી હતી, જ્યાં નર્મદા કિનારે શુકરતીર્થ ગામનો જ પરિમલ વસાવા નામનો શખ્સ કોઈપણ પ્રકારની લીઝ મેળવ્યા સિવાય જ નદીમાંથી રેતી ઉલેચતો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે સ્થળ પરથી એક હિટાચી તેમજ એક યાત્રિક નાવડી મળી કુલ 48 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત સ્થળની માપણી કરી તેના જીપીએસ ડેટા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી, જેના પરથી જેટલું ખનન થયું હશે તે પ્રમાણેનો દંડ ફટકારવામાં આવશે. ભરૂચમાં ઓપ્ટિકલ ક્ષેત્રે જાણીતા પારસ ઓપ્ટિક્સનું નવીનીકરણ કરાયા બાદ પુનઃ શુભારંભ કરાયો છે. ભરૂચના સેવાશ્રમ શોપિંગ સેન્ટરમાં આવેલ અને ચશ્મા માટે જાણીતા મહેશભાઈ પટેલના પારસ ઓપ્ટિક્સનું નવા રૂપરંગ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ બાદ આજરોજ જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વરના કોઠારી સ્વામી પૂજ્ય અનિર્દેશ સ્વામીના હસ્તે પૂજન વિધિ સાથે શુભારંભ કરાયો હતો. શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ અને આમંત્રિતોએ ઉપસ્થિત રહી સંચાલક પટેલ પરિવારને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવતા વિવાદ. બોર્ડની ગાઈડલાઈન મુજબ ચહેરો દેખાવો જરૂરી હોય તેમ કરાયું હોવાનું સ્કૂલ સંચાલકે જણાવ્યું. અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં હિજાબ વિવાદમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી. સેન્ટર સંચાલકોની બદલી કરવામાં આવી. નેત્રંગ કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફનો ફોટા પાડતા વિવાદ. કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને. હોળી ધૂળેટી પર્વમાં દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ એક્શનમાં. હરિયાણાથી ડાયમંડ ચિપ્સની આડમાં 47 સુરત લઈ જવાતું વિદેશી દારૂનું મોટું જથ્થું એલસીબીએ ઝડપી પાડ્યો. પોલીસે 2 ઇસમોને 8 લાખના દારૂ અને ટ્રક મળી 16.57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. 2 વોન્ટેડ. ભરૂચના સિમલિયાની ડ્રોન દીદી કૃષ્ણા. પાયલોટ બનવા માંગતી કૃષ્ણા ડ્રોન દીદી ખેતરોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી નવી રાહ ચીંધે છે. વડાપ્રધાન મોદીએ કૃષ્ણાનો વિડીયો શેર કર્યો. જીવના જોખમે કામ કરતા તવરા પોસ્ટના કર્મચારીઓ. છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે તવરા ગામની પોસ્ટ ઓફિસ. ભોલા વિસ્તારની 9 જેટલી સોસાયટીમાં 12 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.